નમસ્કાર યુવા મિત્રો, યુવાનોને આ શ્રેણીના ભાગ ચોથામાં આપનું પુનઃ સ્વાગત છે. આપને આવકારું છું. મિત્રો, ખૂબ સારા પ્રતિભાવો આ શ્રેણીને પ્રાપ્ત થઈ રહ્યા છે. નવા નવા યુવાનો જોડાઈ રહ્યા છે. અરે ફોન આવે છે, એના પર વાતચીત થાય છે, એકબીજા સાથે એક સારો સંવાદ રચાઈ રહ્યો છે. મિત્રો પોતાની સમસ્યાઓ રજૂ કરે છે, મૂંઝવણો મૂકે છે અને શું કરવું જોઈએ એનું ક્યાંક માર્ગદર્શન પણ માગે છે. એકબીજા સાથેની વાતચીતમાં કોઈ નવો રસ્તો મળી આવે છે અને એકબીજા સાથે એનો સારો એક સંવાદ રચાય છે. મિત્રો, આપના હકારાત્મક પ્રતિભાવો એક નવું બળ આપે છે, નવો ઉત્સાહ આપે છે. મને તો એમ હતું કે એકાદ બે શ્રેણીમાં વાત કરીશું અને પછી વાતને પૂર્ણ કરીશું, પરંતુ આપ સર્વે મિત્રોનો જે પ્રેમ, સ્નેહ, લાગણી પ્રાપ્ત થઈ રહી છે, આપનો ઉત્સાહ નવું જાણવાનો, નવું શીખવાનો જે દેખાઈ રહ્યો છે, એનાથી લાગે છે કે આ શ્રેણીને આગળ ચલાવવી જોઈએ. સારી વાત, યુવાનોને લગતી વાત મૂકવી જોઈએ. કંઈક સારું થાય આ દેશ માટે, આ સમાજ માટે, આ વિશ્વ માટે, એના માટે પ્રયત્ન કરતા રહેવો જોઈએ. અને પ્રયત્નનો એક ભાગ છે આ યુવાનોને એ શ્રેણી. આજે આપણે ચોથા ભાગમાં મળી રહ્યા છીએ. મિત્રો, ઘણા બધા મને પૂછે છે કે આ યુવાનોની શ્રેણીનો તમારો હેતુ શું? તો મારે તો એમને એવું જ કહેવાનું છે કે મિત્રો, આ યુવા શ્રેણી એટલા માટે શરૂ કરી છે કે મારે યુવાનોની જે સૂતેલી શક્તિ છે એને જગાડવાની છે. મારું બીજું કોઈ કામ નથી. હું તો એ શક્તિને જગાડું છું. તમે રામાયણ જાણો છો. રામાયણમાં જ્યારે લંકામાં જવાનું હોય છે ત્યારે દરિયા કિનારે વાનરોની સેના સાથે હનુમાનજી ઊભા છે. દરિયો કૂદવો કેમ? આવડો મોટો દરિયો કૂદાશે કેમ? એની મૂંઝવણ છે. ત્યારે વૃદ્ધ જાંબુવન હનુમાનને પોતાની શક્તિ યાદ અપાવે છે. હનુમાનને એમની તાકાતનો અહેસાસ કરાવે છે અને કહે છે કે તારી અંદર ભરપૂર શક્તિઓ પડી છે. મને વિશ્વાસ છે કે તું આ દરિયો કૂદી અને લંકામાં જઈ શકીશ. બસ હું તો એ કામ કરું છું. જે કામ જાંબુવને કર્યું છે એ કામ હું કરી રહ્યો છું. યુવાનો હનુમાન છે, એનામાં ખૂબ સારી શક્તિઓ પડી છે અને મારે એને જગાડવાની છે. માત્ર હું એને એક બળ આપું છું, જે કામ હું કરી રહ્યો છું. મિત્રો, હિન્દીના બહુ સારા કવિ દુષ્યંત કુમાર, જે મારા અતિ પ્રિય કવિ છે, એમનો એક શેર કહું છું તમને કે એક ચિંગારી કहीं से ढूंढ लाओ दोस्तों, एक चिंगारी कहीं से ढूंढ लाओ दोस्तों, इस दिए में तेल से भीगी हुई बाती तो है. આ યુવાનો છે, દીવો છે, દિવેટ છે, તેલ તૈયાર છે. માત્ર એને પ્રગટાવવા માટે એક ચિંગારીની જરૂર છે અને ચિંગારી લાવવાનું કામ, એ શોધી લાવવાનું કામ મેં આદર્યું છે. મને વિશ્વાસ છે કે એમાં ચોક્કસ સફળતા મળશે. આ દેશના 1-2% યુવાનો પણ જાગી જાય ને તો આ દેશ જગતને માર્ગદર્શન આપી શકે એવી ક્ષમતા ધરાવતો દેશ છે. મિત્રો, આજે મારે ચર્ચા કરવી છે, યુવાનોએ રાજનીતિમાં જવું જોઈએ કે નહીં. ઘણીવાર ગામના ઝાંપે, બગીચામાં બેઠા બેઠા અથવા તો કોઈ સિનેમા હોલની બહાર ઊભા યુવાનો બહુ મોટી મોટી વાતો કરતા હોય છે અને છેવટે સરવાળે વાત એ મુદ્દા પર અટકે કે રાજકારણનું ક્ષેત્ર તો ગંદુ છે, એમાં ન જવાય. મિત્રો, મારે તમને એ કહેવું છે કે ગાંધી, નહેરુ, સરદાર જેવા એકથી ચડિયાતા નેતાઓ જે ક્ષેત્રમાં હોય, જે ક્ષેત્રમાં હતા, શું એ ક્ષેત્ર ગંદુ હોય? ક્યારેય ન હોય. આપણી નજર સામે 10, 12, 15, 25 વ્યક્તિઓને આપણે જોયા છે, એનાથી કંઈ આ ક્ષેત્ર ગંદુ નથી થઈ જતું. યાદ રાખજો. અને બીજું, જો આ ગંદુ છે તો તમે વિચારો કે તમારી સામે કોઈ ગટર વહેતી હોય અને બહાર ઊભા તમે અદબ વાળીને વાતો કરો કે ગંદકી છે, ગંદુ છે, બધું ગંદુ છે, તો શું સાફ થઈ જશે? નહીં. તમારે જો એને સાફ કરવું હશે તો તમારે એમાં ઉતરવું પડશે. જો તમે રાજકારણને ગંદુ માનો છો,
તો એ ગંદકી સાફ કરવાની ફરજ પણ તમારી જ છે. તમારે ખુદ સ્વયં જાતે પોતે એમાં ઉતરવું પડશે. અને જો એવું થશે તો મને પૂરો વિશ્વાસ છે કે કોઈ નવું સુધારો થશે અને યુવાન છો એમાં પણ ચોક્કસ સફળ થશે. મિત્રો, ઘણીવાર એવું કહેવાનું થાય કે યુવાનોને રાજકારણમાં જોડવા શું યોગ્ય છે? તો હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે હા, યુવાનોએ રાજકારણમાં જવું જોઈએ. કારણ કે યુવાનો અને રાજનીતિ એકબીજાની સહયોગી છે. દેશ હિત માટે અતિ આવશ્યક છે. જો યુવાનો રાજકારણમાં જશે તો શું થશે? તો યુવાનોની ચિંતા, યુવાનો સામેના પડકારો, એમની ઈચ્છાઓ, અપેક્ષાઓ, યુવાનોના સપનાઓને વાચા મળશે. નવી નીતિ નિર્માણ જે થશે, નવું નીતિ નિર્માણ જે થશે એમાં યુવા અભિવ્યક્તિ આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે, એટલું યાદ રાખો. વાત કરીએ આપણે છેક દેશના આઝાદીના સમયથી. તમે જુઓ, દેશની પ્રથમ લોકસભાને ખૂબ ધ્યાનથી અભ્યાસ કરો. દોસ્તો, એ પ્રથમ લોકસભાની સરેરાશ ઉંમર 47 વર્ષ હતી. માત્ર 47 વર્ષ. એનો મતલબ એવો થાય કે એ સમયની પ્રથમ લોકસભા યુવાનોથી ભરેલી હતી. પછી ધીમે ધીમે આપણી સંસદ વૃદ્ધ થતી ગઈ. વૃદ્ધ થઈ ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે તો આપણી સંસદ ઘરડી થતી ગઈ છે. વૃદ્ધ અને ઘરડું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે અને તમે તો યુવાનો છો, બહુ સારી રીતે જાણો છો. વૃદ્ધ થાય તો ચાલે, સંસદ પાર્લામેન્ટ ઘરડી થાય તે ક્યારેય ન ચાલે, દેશને પોષાય પણ નહીં. જરા વિદેશ બાજુ પણ નજર કરો. અમેરિકામાં બરાક ઓબામા માત્ર 44 વર્ષની વયે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. ઇંગ્લેન્ડમાં ડેવિડ કેમેરૂન પણ 44 વર્ષની વયે પોતાના દેશનું નેતૃત્વ કરવા લાગ્યા. અરે ફ્રાન્સના મેક્રોન જે પ્રમુખ છે એમની ઉંમર માત્ર 39 વર્ષ. અને આપણે ત્યાં તો 60, 70, 75 પછી તો રાજનીતિનું પ્રવેશ પાત્ર બનીએ છીએ આપણે. આવું કેમ? આપણે ત્યાં બહુ જ ખૂબ વિપરીત પરિસ્થિતિ છે. આપણે ત્યાં યુવાનો વધારે છે, દેશ યુવાન છે, આપણા દેશની પાર્લામેન્ટ વૃદ્ધ છે, ઘરડી છે, અને યુવાનોથી ઉભરાતા દેશની સંસદ ઘરડાઓથી ઉભરાય છે, વૃદ્ધોથી ભરેલી છે. આ યોગ્ય ન કહેવાય. ફ્રાન્સમાં 37%, તો ડેનમાર્કમાં 49%. અન્ય દેશોની સરેરાશ ગણીએ ને તો 45% સાંસદો યુવાન છે. એ દેશની સાંસદ યુવાઓથી, અડધોઅડધ યુવાઓથી ભરેલી છે. અને આપણા દેશમાં સાવ ઉલટું ચિત્ર છે. આવું કેમ? આવું એટલા માટે કે યુવાનો રાજનીતિની સૂગ ધરાવે છે, રાજકારણમાં જતા નથી, પ્રવેશતા નથી, અને એના કારણે ધીમે ધીમે આપણી સંસદ ખરડી થઈ રહી છે. પાર્લામેન્ટમાં યુવાનો વધે તે સ્વસ્થ લોકતંત્રની સારી નિશાની છે. તમને યાદ હશે, ઈસવીસન 1989માં રાજીવ ગાંધીએ એક સુધારો કરેલો. એ સુધારો એ હતો કે મતાધિકારની વય જે 21 વર્ષ હતી એને ઘટાડીને 18 વર્ષની કરી. એનો બહુ સ્પષ્ટ હેતુ એ હતો કે વધારેમાં વધારે યુવાનો રાજકારણમાં જોડાય. મતાધિકારની વય ઘટે તો તેજસ્વી, તેજ તર્રાર યુવાનો ભારતના પાર્લામેન્ટ સુધી પહોંચે. દેશની પાર્લામેન્ટ યુવાન બને, યુવાન રહે તો આ દેશને ઘણો 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 ફાયદો ભવિષ્યમાં મળે. પરંતુ એમાં રાજીવ ગાંધી અને એ સમયના વિદ્વાન લોકો ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે, એનો સ્વીકાર કરવો રહ્યો. પરિણામ શૂન્ય પ્રાપ્ત થયું છે, જે તમે, હું, આપણે સૌ જાણીએ છીએ. મારો સવાલ એ છે કે આવું શા માટે થયું? શા માટે? આ સવાલનો જવાબ આપણે શોધવાનો છે. યુવા મિત્રો, આજે દેશમાં
પ્રત્યેક રાજકીય પક્ષો પાસે યુવા મોરચાઓ છે. યુવાનો નથી એમ નથી, યુવાનો તો છે. અરે યુવાનોને લગતા યુવા મોરચાઓ પણ છે, પણ એનો ઉપયોગ શું? તમે હું આપણે બધા જાણીએ છીએ કે હાથમાં ઝંડા પકડાવી રસ્તાઓ પર ભીડ એકઠી કરવા સિવાય એનો કોઈ જ ઉપયોગ નથી. હા, ટ્રોલિંગ સેના તરીકે એનો ઉપયોગ ચોક્કસ થાય છે, અને આ ટ્રોલિંગ સેના તરીકે ધાર્મિક ઉન્માદ જગાડવા માટે, હિંસા ફેલાવવા માટે કે ટોળા બનાવીને કોઈ નેતાની રેલીઓ સભાઓને સફળ બનાવવા માટે, બતાવવા માટે જ આ યુવા મોરચાઓ છે. બાકી યુવા મોરચાઓ યુવાનોને લગતું, દેશની સમસ્યાને લગતું કયું કામ કરે છે? કોઈ કામ નથી કરતા. અરે વિદ્યાર્થી પાંખો પણ છે. વિદ્યાર્થી પાંખો કરે છે શું? જો એની વિરુદ્ધનો કોઈ વિચારધારા વાળો કુલપતિ હોય તો એની ચેમ્બરમાં જવાનું, તોડફોડ કરવાની. બીજું કયું કામ છે? ઘણા બધા પ્રશ્નો છે. શિક્ષણને લગતી ઘણી બધી સમસ્યાઓ છે. જો યુવા મોરચાઓ એને યોગ્ય રીતે, યોગ્ય દિશામાં ઉપાડે તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. પણ આ નથી થતું. તમે હું આપણે બધા જાણીએ જ છીએ. મારો પ્રશ્ન એ છે કે યુવાનો આટલા નિરુત્સાહી કેમ છે? શું આ બધી પરિસ્થિતિને કારણે એમને એવું થાય છે કે રાજકારણમાં ન જવું જોઈએ, કે રાજનીતિ એ આપણું ક્ષેત્ર નથી? કેમ યુવાનો કેમ આ દિશામાં જોડાતા નથી? જોડાય છે તો માત્ર પેલી ટ્રોલિંગ સેનામાં જ. આવું કેમ થાય છે? તો આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે યુવાનોએ વાંચવું જોઈએ, યુવાનોએ ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયોની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. અને ઘણીવાર યુવાનોને એવું પણ લાગે છે, આ નિરુત્સાહી હોવાનું એક કારણ એ પણ છે, એમને એવું થાય છે કે આ રાજનીતિમાં આપણો ભાવ કોણ પૂછે છે? જો કોઈ ભાવ નથી પૂછતું, જો શા માટે જવું જોઈએ? વળી દલીલ એવી પણ છે કે આજે પાર્લામેન્ટમાં જેટલા પણ યુવાનો છે એ લગભગ કોઈને કોઈ રાજકીય પક્ષોના જે યુવાનો છે એ કોઈને કોઈ રાજકીય પરિવારના છે, એ રાજકીય પરિવારના સંતાનો છે. આમાં સામાન્ય માણસ તો ક્યાંય દેખાતો નથી. જો સામાન્ય માણસને ત્યાં ઉચ્ચ હોદ્દા સુધી ન જ પહોંચવાનું હોય તો શા માટે રાજકારણમાં જવું? યુવાનો આ કારણે પણ નિરુત્સાહી જણાય છે. પરંતુ યુવાનો આમાં આવી શકે, નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. મિત્રો, છેક તળિયાથી, છેક પાયાથી કામ કરો. જ્યારે આજે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઈ ચકચારી મુદ્દા ઉપર આગેવાની કરી લો, રાતોરાત લોકપ્રિય બની જાઓ અને પછી ચૂંટણી લડી. તમને જે તે રાજકીય પક્ષ જીતાડવા માટે પ્રયત્ન કરશે, જીતી જશો, પણ પછી શું? જીત્યા પછી તમારી પોતાની કોઈ વિચારધારા બચતી નથી, એ આપણે જાણીએ છીએ. જે તે રાજકીય પક્ષના ઈશારે અથવા તો કોઈ લોકપ્રિય નેતાના છાંયે ચાલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એ ન થવું જોઈએ. યુવાન તો એને કહેવાય જેને પોતાના વિચારો હોય, પોતાની પાસે પોતાના વિચારો હોવા એ યુવાનોની પહેલી નિશાની છે, એવું હું સ્પષ્ટપણે માનું છું. મિત્રો, નિરાશ ન થાવ, લોક સંપર્ક વધારો, સેવાકીય કામો કરો, રાજનીતિમાં સહભાગિતા વધારો, મતદાન કરો અને મતદાન કરાવો. એ પણ યુવાનોનું પ્રથમ કર્તવ્ય છે. રાજનીતિમાં જવું છે તો આ પહેલું કર્તવ્ય તમારે બજાવવું પડશે. મતદાન કરો અને કરાવો. લોકોને દેશની સમસ્યાઓ જણાવો. અરે એના ઉપાયો લોકોની સામે મૂકો. મુદ્દા આધારિત જે નેતાઓ રાજનીતિ કરી રહ્યા છે એનું મહત્વ સમજાવો. આ દેશને કેવા નેતાની જરૂર છે, કેવા નેતાની જરૂર પડશે, આવનારા સમયમાં દેશે શું કરવાનું છે, વિશ્વની સમકક્ષ ઊભા રહેવા માટે કેવા વિચારશીલ વ્યક્તિઓની જરૂર પડશે, એ બધું જ લોકોની સામે મૂકો. ઘણીવાર હું જોઉં છું કે ગામના ચોકમાં ચર્ચાઓ ચાલતી હોય ત્યારે જો કોઈ યુવાન બોલતો હોય ને તો બે જણા એને રોકતા હશે, મૂક ને, હવે આમાં કશું નહીં થાય, આવી ચર્ચામાં શું કરવા સમય બગાડવો, પાણી જ વલોવાનું છે. પણ નહીં, એમાં ભાગ લો. પોતાની વાત પૂરી મજબૂતીથી રજૂ કરો અને કહો કે આ વાત આમ છે,
દેશની સમસ્યાઓ બતાવો અને એના ઓછામાં ઓછા 5 ઉપાયો દરેક યુવાન પાસે હોવા જોઈએ. ફરી એકવાર યાદ કરાવું છું કે યુવાન વોટ્સએપ યુનિવર્સિટીનો સ્નાતક હશે તો નહીં ચાલે, એ અભ્યાસુ હોવો જરૂરી છે. એટલે કહું છું કે ગામના રાજકારણમાં સક્રિય બનો, ગ્રામ પંચાયત સુધી પહોંચો અને સૌ પ્રથમ તો ગામના સરપંચ બનો. આ બહુ જરૂરી છે. સારા કામ કરો, ગામને આધુનિક બનાવો, સુવિધાથી સજ્જ બનાવો, દોડો, ગામને ચેતનવંતું બનાવો. આ પગથિયું જો તમે ચડશો તો આવનારા સમયમાં દેશ તમારી આગેવાનીની, તમારા નેતૃત્વની રાહ જોશે. જરૂર છે આવી. મિત્રો, આપણે સ્વામી વિવેકાનંદ અને ભગતસિંહને આપણે આદર્શ માનીએ છીએ. આપણે યુવાનો માટે આ બંને વ્યક્તિત્વો, આ બંને મહાન વ્યક્તિત્વ આપણા આદર્શો છે. તો બંનેને વાંચો ને, ખૂબ વાંચો. બંને યુવાનો વિશે જે વાત કરી છે, આ દેશને કેવો યુવાન જોઈએ, આ સમાજને, આ માનવ જાતને કેવો યુવાન જોઈએ, એના વિશે વાત કરી છે. એ ધ્યાનપૂર્વક વાંચો, ખૂબ વાંચો. ભગતસિંહે યુવાનો અને રાજનીતિ વિશેનો એક ક્રાંતિમાં એક લેખ લખેલો, એ તો ખાસ 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 વાંચવો જોઈએ. ભગતસિંહ કહે છે, જે યુવાનોએ આવતીકાલે આ દેશનું નેતૃત્વ કરવાનું છે, એ યુવાન ઉઘાડી આંખ વાળો અને ઉઘાડી અક્કલ વાળો હોવો જોઈએ. યુવાનો, તમે ખૂબ ભણો, જરૂર ભણો, રાજનીતિનું જ્ઞાન મેળવો અને જ્યારે જરૂર પડે ત્યારે રાજનીતિમાં કૂદી પડો. આ ભગતસિંહના શબ્દો છે. જો આપણે ભગતસિંહને આદર્શ તરીકે સ્વીકારીએ છીએ તો એમના શબ્દો આપણા માટે બહુ મોટી પ્રેરણા પૂરી પાડનારા છે. મિત્રો, ફરી એકવાર કહું છું કે રાજનીતિમાં પ્રવેશ કરવો છે, દેશની સમસ્યાઓ વિશે, એના ઉપાયો વિશે ખૂબ ઊંડાણથી અભ્યાસ કરો અને પછી મક્કમ ડગલે પ્રવેશ કરો. રાજનીતિ એટલે લોક કલ્યાણની નીતિ, અને યુવાનો આવી નીતિથી અળગા રહે તો એ યુવાન શાન, યુવાનોએ તો ઝંપલાવવું જોઈએ. મિત્રો, 2017માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક યુથ ક્વેક નામના શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો. શબ્દ હતો યુથ ક્વેક. એનો અર્થ થાય છે યુવાઓની રાજકીય ક્ષેત્રે જાગૃતિ. આ શબ્દ રાજકારણમાં યુવાઓની સક્રિયતાનું પ્રતિબિંબ પ્રગટ કરે છે. આપણા યુવાનો રાજકારણ પ્રત્યે ઉદાસીન છે. તેજ તર્રાર યુવાનો અન્ય ક્ષેત્રો તરફ મીટ માંડે છે. જૂની પેઢી અહીં અડીંગો જમાવીને બેઠી છે અને તેજસ્વી યુવાનો દૂર છેટા ઉભા રહીને આ તમાશો જોઈ રહ્યા છે. શું વાળ ધોળા થાય ત્યાં સુધી રાહ જોવાની છે? અરે ના દોસ્તો, કૂદી પડો, ઇન્વોલ્વ થાઓ, આ ક્ષેત્રમાં આવો. તમારી ખાસ જરૂર છે. દેશને નવી દિશામાં લઈ જવા માટે તમારી આવશ્યકતા છે, તમારી જરૂરિયાત છે. આજે સિનેમા, સાહિત્ય, કલા, ઉદ્યોગ, રમતગમત, આ બધા ક્ષેત્રોમાં યુવાનોએ એક અલગ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તો પછી રાજનીતિમાં કેમ પાછળ છીએ? એવી જ ઊંચાઈ આ ક્ષેત્રમાં પણ પ્રાપ્ત કરો ને. આપણે આધુનિકીકરણના માર્ગે છીએ. આર્થિક, સામાજિક ક્ષેત્રે આપણે આધુનિક બન્યા છીએ, તો રાજકીય ક્ષેત્રે શા માટે નહીં? છે ને સવાલ છે આ, કે શા માટે આ ક્ષેત્રમાં નહીં? આપણે દર 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિએ યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. પણ માત્ર એ દિવસ પૂરતું, કોઈનું ભાષણ સાંભળવા માટે અથવા તો કોઈનો લખેલો લેખ વાંચી અને યુવા દિવસ આપણે ઉજવી નાખીએ છીએ. પણ આ ઉજવણી રોજ રોજ થવી જોઈએ. આપણી અંદરનો યુવાન સતત જાગૃત હોવો જોઈએ. વિવેકાનંદે જ કહ્યું છે ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા. તો આ ધ્યેય પ્રાપ્તિ થઈ ગઈ છે? શું આ દેશ બદલાયો છે? આપણે ક્યાં છીએ જરા વિચારો તો ખરા. દુનિયાના વિકસિત દેશોની સમકક્ષ આપણે ઊભા નથી. માત્ર વાતો કરીએ છીએ. ખોખલી વાતો છે આપણા ત્યાં.
આપણે ભાષણોમાં સુરા છીએ. આપણે ભાષણોથી તો જ્યારે આખી દુનિયા પર રાજ્ય જમાવી દીધું છે, આપણે જાણે કે દિગ્વિજય કરી લીધો છે, પણ વાસ્તવિકતા નથી યુવા મિત્રો. અને યુવાનોએ તો સત્ય જાણવું જોઈએ, સત્યની ચકાસણી કરવી જોઈએ. યાદ છે ગુજરાતનું નવનિર્માણ આંદોલન? કદાચ આ છેલ્લું આંદોલન હતું કે જેમાં યુવાનો સક્રિય હતા. આ યુવાનોની સક્રિયતાની છેલ્લી કથા હતી એમ કહીએ તો એ ખોટું નથી. આ એ આંદોલન એ યુવા જાગૃતિનું પરિણામ હતું. પછી તો યુવાનો જાણે કે સાવ પડી જ ગયા છે, જાગતા જ નથી. કેમ? નવનિર્માણ આંદોલન વખતે જે પ્રશ્નો હતા, સમસ્યાઓ હતી, સવાલો હતા, એ શું બધા સમાપ્ત થઈ ગયા છે? અરે એના કરતા પણ વધારે સવાલો, વધારે સમસ્યાઓ આજે આપણી સામે મોં ફાડીને ઊભી છે, પણ આપણે સૂતા છીએ. આપણી અંદરનું હીર જાણે કે મરી પરવારી છે, આપણી અંદરનો યુવાન જાણે કે પડી ગયો છે. આપણે કોઈના હાલરડા સાંભળીને જાણે કે પડી ગયા છીએ. જાગવું પડશે દોસ્તો. બેરોજગારી, ગરીબી, અરે ધાર્મિક નેતાઓની સ્વાર્થ વૃત્તિ વધી છે. દેશ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. દેશ સામાન્ય મુદ્દાઓમાં ઉલઝાઈ રહ્યો છે. સામાન્ય મુદ્દાઓમાં આપણે ભટકી રહ્યા છીએ, રમી રહ્યા છીએ. ત્યારે દેશને યોગ્ય દિશામાં લઈ જવાનું, યોગ્ય દિશામાં લાવવાનું આ કામ યુવાનોએ કરવું પડશે. યુવાનો જ કરી શકે અને યુવાનોએ કરવું જ પડશે, ચાલશે નહીં. માટે યુવાનો સંકુચિત માનસને બદલે સાથ સહકારી છે, સમાજલક્ષી, સમગ્રલક્ષી વિકાસ ઈચ્છે. પોતાની સર્જનાત્મક અને રચનાત્મક શક્તિનો ઉપયોગ દેશને માટે કરે, દેશને બદલે. દોસ્તો, યુવાની ખૂબ કિંમતી સમય છે, એનો ઉપયોગ કરો. તમારી સુખાકારી, તમારી સફળતા, તમારું સન્માન આ વર્તમાન સમયના યોગ્ય ઉપયોગના આધારે છે, એ યાદ રાખો. તમારા જીવનને, શારીરિક માનસિક તંદુરસ્તીને, તમારી શક્તિને સમજણપૂર્વકનું સ્વરૂપ આપો. રચનાત્મક રાજકારણમાં જાઓ, પ્રવેશો, લોક સંપર્ક વધારો, લોકોની સમસ્યાઓને સમજો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિચારો, ઉપાયો લોકોની સામે મૂકો. દેશ તમારી રાહ જોઈને બેઠો છે. રાજનીતિમાં જાઓ, સોનેરી ભવિષ્યના નિર્માણ માટે રાજનીતિમાં જાઓ. આજે દેશને, સમાજને ઉત્તમ બનાવવો છે તો રાજકીય ક્ષેત્રે આગળ વધવું જરૂરી છે, ખૂબ જરૂરી છે. આજે અભ્યાસુ, પ્રામાણિક, સંવેદનશીલ, સ્વપ્નદ્રષ્ટિ, તેજસ્વી વિચારક, સેવાભાવી હૃદયના યુવાનોને દેશ પોંખવા માટે રાહ જોઈને બેઠો છે. અંતમાં મારે ફરી એકવાર જે શરૂઆતમાં કહ્યું હતું એમ એ વાતને, એ તંતુને હું જોડતા કહું છું કે મારો તો સ્પષ્ટ મત છે કે યુવાનોએ રાજનીતિમાં જવું જ જોઈએ, રાજનીતિમાં જોડાવવું જોઈએ. પણ એ યુવાનોએ જ કે જે અભ્યાસુ હોય, જે પ્રામાણિક હોય, જેના હૈયામાં લોકોનું હિત સમાયેલું હોય, જે સ્વપ્નશીલ હોય, જેની પાસે સમસ્યાઓને ઉકેલવાના ઉપાયો છે, જેનામાં સ્વાર્થ વૃત્તિ નથી, એવા યુવાનોએ જ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ. પણ યુવાનોએ આ ક્ષેત્રમાં જવું જોઈએ, એ વાત સ્પષ્ટ છે અને એ મારો સ્પષ્ટ અભિપ્રાય પણ છે. મિત્રો, આશા રાખીએ કે તેજસ્વી યુવાનો સક્રિય બને, તેજસ્વી યુવાનો આ દેશનું નેતૃત્વ કરવા માટે તૈયાર થાય, તો મારી આ મહેનત, મારો આ જે ઉપક્રમ આદર્યો છે એ કંઈક અંશે સફળ થાય, મારી વાત સિદ્ધ થાય એવું ઈચ્છું છું. યુવા મિત્રો, આપનો બહુ સરસ મજાનો પ્રતિભાવ મારા આ વિડીયોઝને મળી રહ્યો છે. આપનો પ્રેમ, સહકાર, સ્નેહ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આપને એક વિનંતી કરવાની કે આ વિચારને વધુમાં વધુ યુવાનો સુધી પહોંચાડો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો,
એને વધુમાં વધુ શેર કરો, જેથી નવા અને મજબૂત યુવાનો આપણી સાથે જોડાતા જાય, નવા વિચારો એમના સુધી પહોંચે. મારી તો એવી ઈચ્છા છે કે આ મણકાઓને, આ ભાગને હજુ આગળ ને આગળ વધારતા રહીએ. યુવાનોને જે જરૂરી છે એ પૂરતું સાહિત્ય, પૂરતી પ્રેરણા અહીંથી એમને પ્રાપ્ત થાય. ભટકી ગયેલા કે ભટકી રહેલા યુવાનોને ફરી એકવાર આંગળી પકડીને આપણે મૂળ રસ્તા પર લાવવાના છે, એને રાજમાર્ગ પર મૂકી આપવાના છે. એ કામ મારા જેવા શિક્ષકોએ, આચાર્યોએ કરવું પડશે, જે હું કરી રહ્યો છું. એક જમાનો હતો જ્યારે ઋષિઓ, એ જમાનાના ગુરુઓ, એ જમાનાના તેજસ્વી શિક્ષકો વિદ્યાર્થીઓને દેશ હિત માટે, લોક હિત માટે તૈયાર કરતા હતા. મારો પણ એ જ હેતુ છે. હું પણ એ જ કામ કરી રહ્યો છું કે જે યુવાનો તેજસ્વી છે, ઉત્તમ છે, જેની અંદર ઘણા બધા સપનાઓ છે, જે કંઈક નોખું અનોખું કરવા ઈચ્છે છે, જે દેશને, આ જગતને બદલવા ઈચ્છે છે, એવા યુવાનોને હર હંમેશ અહીં આવકારું છું. એમનું સદાય સદાય સ્વાગત છે. મિત્રો, મળીએ છીએ આવનારા ભાગોમાં. ત્યાં સુધી અહીંયા આપણે અટકીએ છીએ. આપ સર્વેનો પુનઃ આભાર. આપ સર્વેને મારી સાથે જોડાતા રહેવા માટે આમંત્રણ પાઠવું છું. મારું ખુલ્લું ઇજન છે કે આવો, જોડાઈએ, સાથે મળીએ, સાથે વાતો કરીએ, સંવાદ રચીએ, હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરીએ. આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.